તો હલો ગાઈસ, હું ઘેરે બેઠા તો નવરો અને વરસાદ બંધ પડ્યો છે તો હું ગામમાં ફરવા માટે નીકળી ગયો છે ને ગામમાં આવીને બધું મેં જોયું કે અહીં બહુ પાણી ભરાઈ ગયું છે. તમને બતાવીશ, તલાવ બલાવ ફૂલ થઈ ગયું છે ને હજુ 1-2 કલાક વરસાદ પડ્યો તો રેલ થઈ જશે અમારા ગામમાં. ને પાણી તો બહુ છે. ગાડી આવે છે તો તમને બતાવીશ ગાડી, તો તમે જોઈ શકો છો ગાડી બહુ છે. આ તમે જોઈ શકો છો ગાડી પણ નીકળી જો બી એક્સિડન્ટ ઓછું પડે તો ગાડી પણ બંધ થઈ શકે છે. તમે જોઈ શકો છો કેટલું પાણી છે ગામમાં. તળાવ અને રસ્તો એક થઈ ગયો છે. ચાલો આપણે આગળની સિચ્યુએશન જોઈશું. હવે કેટલું પાણી ભરેલું છે એવું બધું. તો તમે જોઈ શકો છો આ પાણી આટલું બધું ભરેલું છે. અને 3 મિત્રો આપણા મળી ગયા છે, વીરુભાઈ, પાર્થ કુમાર ને સચિન કુમાર. તો એમને થોડું આપણે જાણકારી લઈશું કે પાણીમાં કેવી એમને મજા આવે છે. તો કેવું વિરલભાઈ તમારું? આ પાણીમાં અમે ફરવા નીકળ્યા છીએ. હા, આ પાણી જોવા નીકળ્યા છે. આ તળાવ આ બાજુ બતાવશો, આ બાજુ તળાવ અને આ બાજુ રસ્તો સેમ એક જ થઈ ગયું છે પાણીમાં. એવું છે? હા, પાણીને રસ્તો કોઈ ખબર જ ના પડે એવું એક જ થઈ ગયું એવું છે. તો તમે કેમ પરેકું ખાવ છો? હવે અમે ભાગોળ આવ્યા હતા સમોસા ખાવા માટે, પણ સમોસાની લારી આજે બંધ છે. સમોસાની લારી બંધ છે એના માટે અમે કુકુરિયા લીધી છે આજે નાસ્તો કરવા માટે. તો નાસ્તાની દુકાનો બધી બંધ છે આજે બધું વરસાદના લીધે બધું બંધ રાખેલું છે. એવું છે? હા, દુકાનો પણ બધી બંધ છે. લોકો સામાન જ કઈથી લાવે? પાણી ભરાઈ ગયેલું છે તો કઈથી લાવે છે? તો હું કેવું સચિન તમારે કઈ? અમારે કેવું છે હવે કે હવે નોકરી બોકરી જવાની થોડી તકલીફ પડશે હવે. એવું છે? તો સાહેબને વિનંતી છે કે રજા બજા લેવા આપે હવે. એવું છે? હા, રજા તો આપે ના, આપણે રજા જ પાડવી પડે કાયદેસર. રજા જ પાડી પડશે. હા, બરાબર છે ને ગવાભાઈ? હા, રજા તો પાડવાની, ચોમાસામાં જ એન્જોય કરી લેવાની. પછી એન્જોય મળે કે ના મળે તો લો આ ખાવ, તો થોડુંક આપણે ચાખીશું. તમે પણ ખાવ કે તમારે ઉપવાસ છે? ચોમાસામાં ખાઓ અને મોજ કરો. ચોમાસું ખાલી મોજ કરવા માટે જ આવે છે. કેમ કે હવે લાગતું નથી કે બાઇક લઈને જવાય એવું. હા ના, લાગતું નથી કેમ કે પાણી વધારે ભરાઈ ગયું છે. અને જો પહેલા પણ તમને ગવાભાઈ વિડીયો બતાવ્યો છે કે બાઇક જઈ છે તો હા, પાણી વધારે હતું તે. હા, તમને બતાવ્યું છે ગાડી આમ પાણી વધારે છે.